બસ બસ હવે હવે ઉખેડી લે પછી રાખ. હા અહીંયા રાખ દે પાટલા ઉપર દેખાડ. સુપર. હેઠળ રોટલી બનાવવામાં ધ્યાન છે. તને એ ખબર પડે કે એમાં લોટ ને ચોપડવો પડે? હે બનાવી લે મારો દીકો. અસલ નહીં બનાવજે હો. ઓલી રાધા ખાય ને તો એમ કે વાવ પીવે કેવી મસ્ત રોટલી બનાવી દીધી મને. જો પાછી બધાને દેખાડે કે અસલ બનાવી નહીં. રોટલી કરવા આવી ગયા. કોને દઈશા રોટલી તું? રાધા ને કે મીરા ને? અરે ભગવાન. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. બધાને સવારના પોતાને 8:30 જેવું થયું હોય છે. ને જો આજ સવારમાં રસોડામાં ઉભા બધા ઓસરીમાં. અમારે પ્રિયલ છે ને એ રોટલી બનાવવા માંડી. દક્ષા રોટલી બનાવતી હતી. આજ એવું છે કે મારું ટિફિન બનાવવાનું છે. હું બપોરે જમવા નહીં આવું એટલો ટાઈમ બચે હાટું થાય ને. જો સવારમાં મેં શાક બનાવી નાખ્યું સોલામાં. ચોરાફળી બટેટા છે ભેગા. ચડતું હોય કે ચડી ગયું હોય થોડીક રોટલી બનાવી નાખે અત્યારમાં. હું ટિફિન લેતો જાઉં ને ભેગું માને ને કિરણ ને ગામમાં આવવાનું છે. હું વેલા તૈયાર થઈ જાઉં ને તો મારા ભેગો લેતો જાઉં તો સીધું ગામમાં ફૂગી જાય તો ક્યાંય ઉતરવું ન પડે. નકર રિક્ષા બદલાવવી પડે વાર લાગે. બે નો ટાઈમ એક થઈ જાય તો અમે હમણાં નીકળી જઈએ ટિફિન લઈને. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? સવારમાં રોટલી કરવાનું લગભગ ઓછું હોય. સવાર મારે રસોઈ કરવાની માંડ બનાવતા હું જો રોટલી 4-5 કરી દઉં. બીજી બપોરે કરી લે હું. પણ બીજા કામ હોય ને મોડું થતું હોય. અત્યારે તમે ટિફિન કરતા જાઓ તે રોટલી થઈ જાય ને પછી બીજું કામ કરું. પ્રિયાલે ઉઠી ગઈ કે મારે રોટલી કરવી. રોટલી કરવા માંડી. મજા આવે રોટલી કરવાની. સીવું તૈયાર થાય છે. માન ખાસ બનાવે છે ને આપડી કામયાબી સુતાને ઉઠી હતી તે રોટલી ઘણી ઈચકાવી ને એનું કર્યું તો તે ઉઠી જાય પછી બદલાવ દીધું પાછી હુઈ ગઈ છે. સારું છે. જો સીવું નવું વાવા પહેર લીધું હોય. બોલી કે હોય આપડી મોત થઈ ગઈ. કેવું લાગે પીવે ને? એને કેવું લાગે? મસ્તી નું લાગે. જો હાલો જય શ્રી કૃષ્ણ કરો. હા કયું નઈ ઉતાવળી થઈ હતી નઈ. મારે કેપડી વાળું પહેરવું, મારે શર્ટ પહેરવો. એમાં શું દોર્યું? ફૂલ દોર્યા ને? હા અત્યારે 11 વાગી ગયા અને અમે સનાઈ તડકો આવી ગયો ને બૈદીને ત્યાં પ્રિય લઈ લેતી. એ પીયું ક્યાં હોય જાય જતા ગહડીને લઈ જાય. આ તો જો બાહુબલી થઈ. બાહુબલી થતું દોરી ખેંચીને. હે ક્યાં બાંધવી આપણે? ક્યાં બાંધવી? હાલો હા હીરે અમે બાંધવા જઈએ છે. હા એમ જવાનું. હાલો તો જો અમારે રાધા વાહે આવે છે ને પ્રિયલ જોઈ લે. બાહુબલી થઈને જોઈ લે. હાલો બાંધી દઈએ. રાધા આવી ગયો. હીરે એ રાડો ના નાખાઈ દીધું. હવે છે ને આપણે બાંધી દઈએ. 11 વાગે ને તો પછી ત્યાં તડકો આવી જાય. પછી અટાણા અહીંયા લઈ લઈએ હીરે. અહીં જો રાવણાનું મસ્તીનું હીરો આવે ને રાવણા ખાવા. રાવણા હવે નથી, પૂરા થઈ ગયા. કોક આવ્યા હતા ને એ પૂરા થઈ ગયા, ખરી ગયા ને. અમુક સૈકલા ને ખિસકોલા ને ખાઈ ગયા ને, ન ખાવા દીધા ને. પણ ન હોય તો ક્યાં લેવા જવાનું? હવે ના હોય. સિઝન પૂરી થઈ ગઈ. કેરીઓની સિઝન પૂરી થઈ ગઈ. રાવણાની સિઝન પૂરી થઈ ગઈ. હવે ન હોય દીકું. હવે ગામમાં મળતા હોય પણ એ છે ને ભાવે નહીં એટલે લઈએ નહીં. વધારે પડતા એવું કઈ લઈએ જ નહીં. કેળા ને એવું લઈએ. જાને દાદી ભેગી બકાલ લેવા.
એટલે કેળા લેતી આવજો ને. શું લઈ આવી? કેળું ભાવે ને પીને દાડો ને એવું. તો શું લેવું? પછી દ્રાક્ષ ભાવતી હોય તો અત્યારે દ્રાક્ષ ભાવતી ભાગમાં મીરા રાધા રાધા હવે તો અહીં બેસશે. હવે તો અહીં હીરે બેસી જાજો. તો જો અમારે બપોરે પાર્સલ આવ્યું હતું પણ વિડીયો ઉતારવાનો કંઈ મેળ નતો આવ્યો. પ્રિયલ હુઈ ગઈ હતી ને માને કોઈ હતા નહીં. પછી કામે હતું. પછી પ્રિયલ કે હુઈ જાઉં ને એક બાજુ પાણી આવ્યું હતું તે વિડીયો નતો ઉતાર્યો પણ આ પાર્સલ પૂગી ગયું હતું, ઘરે મૂકી ગયા ને હવે છે ટટાણા છે ને માને આવી ગયા ને પછી આપણે ખોલશું. તો જો હવે ખોલવા માંડ્યા ને પ્રિયલ ટીંગાવાય નહીં માથે પડે એમાં હું એને એમ કે એમાં કે ચોકલેટ છે ને કે વાવા છે તે મારે દેખાડવા. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને હા ટીંગાવાય નહીં પીયું. જો ખોલું સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આને બે ને છે ને જલ્દી સાંજલા કરવાની ઉતામળ આવી છે. જલ્દી ખોલ. ઉતામળ આવી. હાલો ઊંચું કરો. હાલસી હાલો ખોલો. એ ઓપનિંગ થાય છે. હાલો અમારે ગમે એ પાર્સલ આવે ને તમારે ને અમારે છોકરીને ખોલવું જ જોઈએ. હાલો પીયું. જો અંદરથી શું નીકળું જો. દેખાતું નથી. એ દેખાણું જો હવે આને કઈ થયું. પ્રિયલ હાલ જો ઉપર ઓલું ખોખું ખેંચવાનું હે. હાલ ખેંચ. જો ઊંચું કરવાનું છે. જો હું નીકળું. જો એ જો આ શું નીકળું. જો આ શું નીકળું પ્રિયલ. એ હા એ ખોલ નાખીએ. જો સીવું ખબર હે. સીવામાં હું નીકળું. શું છે એમાં? ઘટી નહીં ઘંટી. તો આમાં છે ને છે ઘરઘંટી. જો આમાં જારી પ્લગ આમાં તો હું હોય ખબર નહીં. આ કવર છે એની અંદર કઈક છે. જો આ પ્લાસ્ટિક જ આ દરવાજો ખુલ્લો હોય ને તો આ એથી પ્લાસ્ટિક કાઢવું પડે. એટલા પાયા લાગે છે. જમા પાયા નીકળા ને આ સાફ કરવાની. આ જ્યાં ફેરવે ને પાયા હે ને આ ઓલા એ ઘંટી સાફ કરવાની. જો કોણ આવ્યું? આ બધા જો કાવ્યને લેવા આવ્યા. આ યશવી ને રમાડવું હોય. આ પ્રિયલ જાય ની રમવા ને એટલે જો જો હવે કાવ્યા ને ચોકલેટ ઈને જો મજા આવે. ભારતીબેન આમ કેવી જોવે ઓલી ચોકલેટ ખાવા આવી ને. ચોકલેટ ખાવી તારે. તમારે ભારતીબેન નવરાત્રીમાં એક નામ વધી ગયું. અમાર જો ગરમીમાં છોકરીઓ વધતી જાય. અમારા બધા છોકરાઓ જતા. હવે સામેથી આવે છે કે આવીએ અમે. તો જો અમાર ભારતીબેન, કૃપાલી, પછી આપણા રાણાભાઈ છોકરી કૃષ્ણા ને યશવી, રીના બધા જા અને બેબીને રમાડવા આવ્યા ને ઈ જો ઉઠી ગઈ. એ કે આ બધા આવે તો હું ઈ કે ઉઠી જાઉં ને ઈ કે રમવા હાટું. આમે અત્યારે છે ને એનો ટાઈમ છે રમવાનો. અત્યારે ઘડીક વાર બારોબાર કાઢીએ. હા આખો દી રૂમમાં હોય તે અત્યારે તો કાઢીએ. સવારે જરા કૂણો તડકો હોય ને તો જાગતી હોય ને તો લઈ આવીએ, નકર ન લઈ આવી. કૂણો તડકો દે માલિશ ને કરતા હોય ને તે. એમ તો રમતિયાર થઈ ગઈ હવે. આજ તો ગામમાં 2 વાર ફરી આવી. હા કે હું જ લઈ આવું મારા વાવા.
એને પાસ કરવા હોય ને કે હા કેમમાં ગઈ હતી કેમમાં ગઈ હતી આમાં બધા કોમેન્ટ કરતા હતા કે ભારતીબેન ને યશવી ને કે યશવી વેકેશન કરવાને આવી હશે ઈ કે ત્યાં જો યશવી અમદાવાદ ગઈ હતી કે હે મામા અમદાવાદ છે ત્યાં ગઈ અમદાવાદ ગઈ હતી ત્યાં રોકાઈ આવી હતી હતી યશવી મજામાં ને તો અમદાવાદ ગઈ હતી ને વેકેશન કરવા આમાં આપણે ગરબીમાં વિડીયો ઉતારતા ને આમાં કોમેન્ટ આવતી હોય કે યશવી કે આવી હશે ઈ કે ને એક વખત આપણે પતંગ ને ચગાવતી હતી ને તૈયાર ક્યાં હતી તે તૈયાર વિડીયો ઉતાર્યો હતો બાકી ઓછી આવે રમવા ને ઓલી બે જો મમરા ખાઈ યશવી કે મારે નથી ખાવા ચાય નો પીધો કઈ નો હાલે હે એને તો મજા આવે રમવાની કૃષ્ણા મજામાં ને હે શું કરે તાર પપ્પા ને બા નો આવ્યા ઓય ઠીક હા ઠીક ન કરતા ઘડી કઈ ન કરતા ક્યારેક અહીંયા મા પાસે આવતા હોય બેહવા કઈક બેહવા આવતા હમણાં નથી આવતા પ્રિયલ તો આવતી નથી કૃપાલી અમાર કૃપાલી ને પ્રિયલ ને રમાડવાનો બહુ વરખ પણ આવતી નથી નાનેથી જ ગરબી રમવા જાતી નથી પેલેથી જ જો પ્રિયલ તું નથી જાતી ને તો જો કૃપાલિયા કાવ્યા ને લઈ જાહે રમવા જો તું નથી જાતી ને હે ગરબી રમવા જો આ બધા આવતા ને આને બોલાવતી હુતી રહેતી જો આ તમે આવ્યા ને તી જાગે છે ઘર આવું ને મારે હે ઘરે આવું તારે શું ભાઈ જાવી તારે હે યશવી હથવારો યશવી ને હાથ ભાઈ નથી રહેવું એને જો આ શિવું ઓલી મોટી બેન થઈ ગઈ યશવી નવરાત્રીમાં સૌથી યશવી મોટી બેન થઈ ગઈ જો જો ભારતીબેન નહીં જાઉં હું ભારતીબેન કહું નવરાત્રીમાં ગોતવા જવી પડતો ગોતવા નહીં જવી પડે અમારે એક વધ્યું આ યશવીન બેન થઈ ગઈ જો રમવાની રમાડવાની ઈ નો યાર હા ઉડી જઈને તમને પકડી લઈ અમારા પ્રિયલ ને શિવું બે એમ કે પ્રિયલ ને શિવું બે કે મનખોરામાં પણ એક દિવસ કે મારે આમ કે મોલમાં લઈ જાવી કાલે કે મોલમાં એને પપ્પા ભેગી જતી હોય નથી હે પ્રિયલ મોલમાં લઈ જાવી આ કાવ્યન મોલમાં લઈ જાવી ને હવે તો પડખા ને ફરે બધુંય કરે જો યશવીન તેડવી હાલ આમ જો પલોઠી વાળીને બેહી જા આપશે હમણાં પલોઠી વાળીને બેહી જાય એટલે યશવી ખોરામાં તેડે જોજે આગળી તો બધીમાં જવું તો હોય ને આવડે વાહ જો જોઈએ આવડી ગયો જોઈ લે વાંધો આવે જો તો ઓલી કેવી બેટી જેવી મજા આવે પણ યશવી આગળ આવી ગઈ કે તો બધે પાસે જવું તો જોઈએ ને કા લઈ જાવી ને યશવી બોલાવે ને લઈ જાવી હા કે પોતે આવું તારે યશવી ભેગો આવું હે એ કાવ્યા યશવી ને પૂછ મારા જો તો જો ભારતીબેન તમારે હમ જો કોરામાંથી તો જોતી અત્યારથી કે હું કઈ કહતી હોય કે હે ને હવે એક બે થશે ત્રીજું અમારું તૈયાર યશવી આમ ન જોતા લે ચોકલેટ ખાવા આવું તારે ચોકલેટ આપશે ગરબીમાં ભારતીબેન પાંચ ગરબી રમવાનું જવું જોઈએ ત્યાંથી એટલે અત્યારથી સેટિંગ કરી લીધી ભારતીબેન પછી તો ઓળખી ને કહેતા પેલું એ તો કહો કે અત્યારથી સેટિંગ કરી લીધી રહેવા દે ને થોડી વાર જો યશવી એમ કે હાથ પકડ મારો જો એ ઠીક આવી ઓહો એમ વાંધો ન આવે હરખી હમાઈ ગયો ખોરામાં બાકી હરખી હમાઈ ગઈ યશવી ને બધા હેપી બેબી હે એવું લાગે ને હા પાડે એ યશવી આ કોના જેવી છે મમ્મી જેવી છે કે પપ્પા જેવી પપ્પા જેવી એ તો જેને જેવું લાગતું હોય એવું કે કા તો હજી બદલતી થાય હજી એ જો
જો જો કૃષ્ણ પાસે રમવા આવી લે જો જો પ્રિયલા શિવ આ કૃષ્ણ લઈ જાય આને લઈ જાવ દે એનું તો રમવું હોય. હા એ વાત સાચી છે 4 ભેગી 5 એમાં હું ને કા હા રાણો ભાઈ જાય કે 5 ની એક પાસે રમી લે તો આખો દી વયો જાય એ તો કહું કે એક પાસે રમી લે તો આખો દી વયો જાય કા દીંગુ હા ટાઈમ વયો જાય છોકરાઓની વાહ પ્રિયલ ને ઈ બાજુ જતા હોય ને તો કહે કે હાલ આપણે કૃષ્ણ પાસે જઈએ તો ન્યા નથી જવું હોય કે ના પાડ દઈ કૃષ્ણ બીતી હતી બીક લાગતી હતી નોતર હવે વાંધો નહીં આવે હવે હે ને આવડા છોકરા હોય ને રમાડજો ને આવડી ગયું ને તેડતા જો એને આવડી ગયો હવે તેડતું જોતા મોટું જો પટાણે 8:30 વાગ્યા અને આજ છે ને 7 વાગે હું નવરો થઈ ગયો હતો તે 7:30 થયા હતા તો હું ઘરે પાછો પહોંચી ગયો હતો બાકી તો જો શિવ હાટો નાસ્તો લઈ આવ્યો હોય તો એ કરતી હોય તને ચિપ્સ બહુ ભાવે ને હે એને પીયું બેઠી કયો ખાટલે રહી ને બાકી તો જો આજ વિડીયોમાં તમે જોયું કે બધા કોમેન્ટ કરીને કહેતા હતા કે દહીંનું દરાવીને માથાકૂટ ન રહે તો તમે કે ઘંટી એક લઈ લેજો તે ફાઇનલી આજે આપણે ઘંટી આવી ગઈ હવે સારા સમાચાર એ છે કે ઘંટી આવી ગઈ છે હવે આપણે દહીંના દરાવા ન જવું પડે પણ ભેગા એક ખરાબ સમાચાર એ છે કે જો આપણે આ ઘંટી છે ને એને રિટર્ન કરવાની થાય પાછી કારણ કે જ્યાં એક ડેમેજ આવી ગયું છે જ્યાં નીચે છે ને ચારેય ખૂણામાં નીચે પટ્ટી છે એટલે અત્યારે હું આવ્યો ને તો જીતવેને જોયું હતું તો જ્યાં અહીંયા પટ્ટી નથી ટૂંકમાં નીચેના ભાગમાં છે આ સાઈડમાં જે છે ને ત્યાં પટ્ટી તૂટી ગઈ એના 2 કટકામાં અંદરથી નીકળ્યા ને સનમાઈકો જો આ છે ને ચોંટાડેલો એમાં તમને દેખાતું હોય છે જે ઉપસેલું છે એટલે આ ગમે એટલું કોઈ ને તો આપણે હલાવી લઈએ એમાં કંઈ થાય નહીં હજી એમાં નીચે પાયા આવી છે પણ થાય એવું કે એ છે ને પછડાટી ખાધેલી છે લગભગ ટૂંકમાં ભરવામાં થયું હોય કે ઉતારવામાં થયું હોય કે ગમે એ થયું હોય પણ અહીંયા પછડાટી ખાધી ને એટલે આ સનમાઈકોને ભેગો થઈ ગયો છે અહીંયા તો આવી રીતના ચોંટાડેલો ન હોય એટલે આવી ડેમેજ વાળી આવી એટલે પછી જીત કહે કે આપણે પાછી રિટર્ન કરી દઈએ કે તે રિટર્ન કરવાનું કરી દીધું હવે લેવા આવશે જે થાય એ પછી પાછી તો હવે કીધી આવે એટલે અઠવાડિયા 10 દિન કદાચ વાર લાગે તો એમ આપણે કહેવાનું છે કે ઘરના દહીંના દરવામાં છે ને વળી આપણે થોડાક દી ઘંટી જવું જોઈએ નવી આવે ત્યાં સુધી એટલે એવું થયું નવી વસ્તુ ઘરમાં આવી તો ખરી પણ વળી પાછી રિટર્ન કરવાની થાય તો એવું થયું જો દહીંનું દરાવા તમારા જ ચટકા એ બધે ચટકા બંધ થવાના હતા તો તમે ન હોય તો હમણાં તો જીતભાઈ લઈ આવતા તો હવે છે ને પણ તમને એક ફાયદો થાય ફાયદો થાય શું થાય ખબર તમારે કામ હોય છે અમારે ના તમે દરાવા જતા એ નહીં ફાયદો એ થાય કે તમને એક જ વસ્તુના 2 વાર અનબોક્સિંગ કરવા મળશે હા એ ફાયદો થાય એક વખત આમ ખોલી દો પાછું ખોલી હવે લેવા આવશે તો પેક તો એ ભાઈ કરી લે છે અને પાછી ખોખામાં પણ હવે પાછી બીજી આવે ને તો પાછું અનબોક્સિંગ કરીશું હા એ પાછું બીજું તો હવે છે ને જો થોડી ગેર કાણા તો થઈ ગયું ને ઓલે પ્રિય બાર અમે એક અંદર અમે ને એક અમારું થઈ ગયું તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગેમ હોય તો લાઈક કરજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો
મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ઓલી બે છે દેવ છે નહીં એટલે જ હું કરી દઉં.